હાય ગાઈઝ, આજે એક અલગ જ ટાઈપની આપણે મીઠાઈ બનાવીશું. એકદમ હેલ્ધી છે અને બનાવવી પણ બિલકુલ આસાન છે. કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે એવી મીઠાઈ બનાવવા માટે થઈ અને આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. તો ઘી છે અત્યારે પીગળેલું જ છે આપણી પાસે. તો હવે આપણે એમની અંદર ડ્રાયફ્રૂટ છે એ રોસ્ટ કરવાના છે. તો લગભગ 4 નંગ જેટલા કાજુ લીધા છે, 7 થી 8 નંગ જેટલી બદામ લીધી છે અને 15 થી 20 નંગ જેટલા મખાના લીધા છે. અને આ બધું મિશ્રણ છે આપણે જ્યાં સુધી કલર એમનો ચેન્જ ન થાય હળવો એવો અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એમને સારી રીતે શેકી લેશું. તો લગભગ 3 મિનિટ લો ફ્લેમની ઉપર આ રીતે કન્ટિન્યુ આપણે ચલાવશું એટલે તમને થોડી વારમાં દેખાશે કે કાજુનો કલર છે ને એ એકદમ ઝટપટ ચેન્જ થઈ જતો હોય છે અને બદામ છે એ પણ હળવે હળવે ફૂલી જતી હોય છે. તો અત્યારે જોઈ શકો છો કે કાજુનો કલર છે એ ગોલ્ડન થઈ ગયો છે. તો બસ હવે આપણે એમને કાઢી લેશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે થઈ અને સાઈડ પર રાખી દેશું. હવે એમાં આપણી પાસે થોડું ઘી બચ્યું છે તો એમની અંદર આપણે લોટ એડ કરી દેશું. તો લોટની અંદર પણ આપણે મલ્ટીગ્રેન આટા યુઝ કરીશું. તો એમની અંદર મેં જે કરકરો ભાખરીનો લોટ હોય છે ઘઉંનો એ લોટ લીધો છે 2 ચમચી જેટલો અને 2 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો ઝીણો લોટ લીધો છે અને 1 મોટી ચમચી જેટલો સૂજી એટલે રવો તમે જાડો કે ઝીણો કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. ઝીણો હોય તો વધારે બેસ્ટ રહેશે. અને હવે આપણે એમને શેકવા માટે થઈ અને લગભગ 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. તો એ કમ્પ્લીટ ઘી છે એ માપે થશે અને આપણે આ મિશ્રણને આપણે સારી રીતે શેકી લેવાનું છે કે જ્યાં સુધી એમાંથી સુગંધ ન આવવા લાગે, એમનો હળવો એવો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેવાનું છે. તો લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને કૂક કરીશું. તો લગભગ કૂક થવા માટે થઈ અને 4 મિનિટ જેટલો સમય લાગશે અને કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે જેથી કરી અને તળિયે ચોટી ન જાય. તો 4 થી 4.5 મિનિટ જેટલો સમય થયો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે એમનો કલર છે એ સરસ ચેન્જ થઈ ગયો છે. તો એ પરફેક્ટ શેકાઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એમને સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણા પાસે રહેલા જે કાજુ બદામ અને મખાના છે એ પણ સારી રીતે ઠંડા થઈ ચૂક્યા છે. તો બસ આપણે એમને આ રીતે મિક્સી જારમાં લઈ અને દરદરા પીસી લીધા છે. અને હવે આપણું જે મિશ્રણ છે એ હજુ ગરમ જ છે. તો એમની અંદર આપણે પીસેલો જે પાવડર રેડી થયો છે એ પાવડર એમની અંદર એડ કરી દેવાનો છે. અને પાવડર એડ થઈ ગયા બાદ આપણે સ્વીટનેસ માટે થઈ અને જે ખડી સાકર આવે છે એમનો મેં ભૂકો લીધો છે. તો લગભગ એ 5 ચમચી જેટલો ભૂકો છે એ એમની અંદર આપણે એડ કરી દેશું. અને ફ્લેવર માટે થઈ અને એમની અંદર એલચી પાવડર એડ કરી દેશું અને 1 ચમચી જેટલો કોપરાનો ભૂકો એ બિલકુલ ઓપ્શનલ છે. તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ તમે એમને સ્કીપ પણ કરી શકો છો. હવે 1 ચમચી જેટલો એમની અંદર 1 ટીસ્પૂન જેટલો જ એલચી પાવડર એડ કર્યો છે એટલે સરસ ફ્લેવર આવશે. હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે કે આપણે જે એડ કરેલા મખાના અને ડ્રાયફ્રૂટવાળો પાવડર છે અને સાકરનો જે પાવડર છે એ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એમને હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને તમારે જો આ આપણે જે સાકરનો ભૂકો એડ કર્યો છે તો એમના કારણે આપણું આ મિશ્રણ છે એકદમ સરસ છૂટી લાપસી જે રીતની હોય છે એ રીતનું આપણી આ સ્વીટ છે એ રેડી થશે. અને જો તમારે આમના પીસીસ કરવા હોય, ટૂંકમાં ઢેફલી કરવી હોય તો તમે શું કરો તો એમની ચાસણી લઈ લેવાની છે. તો 1 તારી ચાસણી લઈ અને તમે આમની અંદર મિક્સ કરી દેશો તો એમના સરસ મજાના પીસીસ તૈયાર થઈ જશે. તો છે ને બનાવવું એકદમ જ આસાન. આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો જેથી કરી અને ઘરની અંદર રહેલા વૃદ્ધો છે અથવા તો નાના બાળકો છે તો એમના જે અત્યારે બ્રેઇનનો ડેવલપ થતા હોય, જેમને હાડકાને મજબૂત કરવા હોય તો એમના માટે આ રેસીપી છે એકદમ બેસ્ટ રહેશે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને આ રેસીપી કેવી લાગી છે એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને તમે વિડીયો ક્યાંથી વોચ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. મને ખૂબ સારું લાગશે જાણીને કે તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો છો. થેન્ક યુ.